હાય ગાઈઝ, રામ રામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો અમે લોકો જઈ રહ્યા છીએ ભવાની. જો કે અમે લોકોએ ઓર્ડર પતાવી દીધા છે અને અમે છીએ હાલમાં મહુવા, અને મહુવાથી જઈ રહ્યા છીએ ભવાની, અને મહુવા મારી બર્થ પ્લેસ છે. તો અમે પહોંચી ગયા છીએ ભવાની, અને ભવાનીના દર્શન કરીને અમે લોકો જતા રહ્યા હતા સીધા દરિયા કિનારે. જોકે દરિયા કિનારો મસ્ત હતો. સવારમાં કોઈ પબ્લિક ન હોય, કોઈક જ હોય અને શાંત વાતાવરણ હતું. અને મોર્નિંગ મસ્ત હોય એટલે નાઇટ પણ મસ્ત જ જાય. પછી અમે લોકોએ સવારે નાસ્તામાં ખાધી છે પાણીપુરી એન્ડ બટાટા ભૂંગળા. નાસ્તો કરીને અમે લોકો પાછા જતા રહ્યા હતા પાણી પાસે. જોકે ત્યાં મજા આવતી હતી, બટ અમે જે ટેક્સીમાં આવ્યા એ ટેક્સીવાળા અંકલ પણ આવી ગયા હતા. જોકે અમારે ભવાનીમાં બહુ વધારે પડતો ટાઈમ લીધો હતો. અમે 1.5-2 કલાક જેવું થઈ ગયું હતું. એટલા માટે અમે લોકો ભવાનીથી જઈ રહ્યા છીએ હવે મહુવા. જોકે મહુવાથી પછી જવાય બગોડા, એટલે મહુવા તો કમ્પલસરી આવવું જ પડે. તો અમે લોકો જઈ રહ્યા છીએ મહુવા એન્ડ અમને મજા આવી ગઈ હતી, બટ થોડાક વીકનેસ હતી કેમ કે આખી નાઇટ અમે બસમાં જાગીને કાઢેલી છે. જોકે બસમાં કોઈને નીંદર નહોતી આવતી એટલે. એન્ડ પછી અમે પહોંચી ગયા છીએ અત્યારે મહુવાના સ્ટેશનમાં, તમે જોઈ શકો છો. એન્ડ અમે મહુવાના સ્ટેશનમાંથી ઓટો કર્યો એન્ડ જઈ રહ્યા છીએ હવે બગોડા. અને અમને બધાને ચડી છે ઊંઘ કેમ કે નાઇટના ઉજાગરા 1 પણ કલાક સુવા ન મળે એટલે શું થાય એ જ. એન્ડ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બગોડા. તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક અહીંયા હતી અને બપોર થઈ ગઈ હતી તો તડકો પણ સારો બધો હતો. એન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરમાં એન્ટર, અને બગોડાના મંદિરનો આખો વ્યૂઝ તમને લાસ્ટમાં બતાવીશ. મસ્ત વ્યૂઝ છે, મસ્ત મંદિર છે, બધા માને છે. એન્ડ અમારે નાઇટ સુધી બગોડામાં જ રહેવાનું છે. જેમ કે અમારે સવારે જે બસમાં અમે આવ્યા હતા એ બસમાં જ અમારે જવાનું છે. અને અમે જેમની સાથે આવ્યા હતા, જાન લઈને આવ્યા હતા પરણવા માટે, એમની સાથે જ જવાનું છે. જોકે એ લોકો નાઇટમાં દર્શન કરવા બગોડા આવવાના હતા એટલા માટે. પછી અમે લોકોએ દર્શન કર્યા, થોડોક આરામ કર્યો અને નીકળી ગયા. સામે બીજું મંદિર છે ત્યાં પણ મસ્ત એવું વેધર હતું, મસ્ત વાતાવરણ હતું, શાંત હતું. ત્યાં પણ માતાજીના દર્શન કર્યા એન્ડ ફોટાસ પાડ્યા, રીલ્સ બનાવી, એવું બધું કર્યું. અને પછી અમે ધીમે ધીમે નીકળી ગયા ડુંગરો ઉતરવા. નાનો આમ તો ડુંગરો છે, બહુ કંઈક ખાસ મોટો નથી, 15-20 મિનિટમાં ડુંગરો ચડાઈ જાય. અને મજા આવી ગઈ હતી અને થાકી પણ ગયા હતા. એન્ડ પ્રસાદીનો ટાઈમ થઈ ગયો હતો ને આરતીનો પણ ટાઈમ થઈ ગયો, બટ અમે લોકોને ભૂખ લાગી તો અમે લોકો બેસી ગયા નાસ્તો કરવા. જોકે જે વસ્તુ અમે સવારે ખાધી એ જ વસ્તુ અમે નાઇટમાં ખાઈએ છીએ. પાણીપુરીથી શરૂઆત કરીને પાણીપુરીથી જ એન્ડ કર્યો છે. એન્ડ પછી નાસ્તો કરીને આવ્યા તો આરતી શરૂ હતી તો અમે લોકો આરતીમાં ભળી ગયા. એન્ડ હવે અમે લોકો જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. જોકે પ્રસાદીમાં પણ ઘણી બધી લાઈન થઈ ગઈ હતી એટલે લાઈનમાં તો ઊભું નહોતું રહેવું પડ્યું. જોકે 2 કાઉન્ટર હતા એટલા માટે. પછી અમે લોકોએ પ્રસાદી લીધી અને અમે બિસ્તરા પોટલા ઉઠાવ્યા અને ચડ્યા બસમાં. જોકે જવાનું હતું સુરત રિટર્ન, અને બસ પણ અમારી આવી ગઈ હતી. અને જેની સાથે આવ્યા હતા એ લોકો પરણ્યા પણ અહીંયા આવી ગયા હતા માતાજીના દર્શન કરવા, અને એ લોકો પ્રસાદી લઈને તૈયાર થઈ ગયા હતા રિટર્ન સુરત જવા માટે. પછી અમે લોકો નીકળી ગયા બસમાં. જોકે બસ બંધ હતી બટ થોડોક આરામ કર્યો એન્ડ પછી વહેલી સવારે 6 વાગે બસ સુરત ઉતારી દીધી. એન્ડ પછી ત્યાંથી મને મારા પપ્પા પિકઅપ કરી ગયા હતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ.